નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 ચેપ્ટર 2નો લેક્ચર 2. જે વિદ્યાર્થી મિત્રોએ પ્રથમ લેક્ચર ન જોયો હોય તો તેમને વિનંતી કે આ લેક્ચર શરૂ કરતાં પહેલાં તે લેક્ચર જોઈ લે, તેથી કન્ટિન્યુટી જે છે એ જળવાઈ રહે. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું પુષ્પ વિશે થોડી બેઝિક માહિતી, ત્યારબાદ તેની અંદર રહેલા જુદા જુદા ભાગ, ત્યારબાદ ફ્લોરિકલ્ચર, પોમોલોજી, ઓલેરિકલ્ચર શબ્દ વિશેની માહિતી અને છેલ્લે પરાગાશયની રચનાનો આપણે અભ્યાસ કરેલો. થોડી બાહ્ય રચના જોયેલી આપણે, ચતુષ્ખંડીય રચના જે છે એની અંદર જોવા મળતી હતી, અને પરાગાશય જે હતું અને તંતુ, આમ પુંકેસરના મુખ્ય બે ભાગની આપણે થોડી ચર્ચા કરેલી. હવે જોઈએ આગળની રચના. સામાન્ય રીતે આપણે બે શબ્દોનો પણ અભ્યાસ કરેલો. બીજાનુપર્ણ, લઘુ બીજાનુપર્ણ શબ્દ જ્યારે આવશે ત્યારે જે છે પુંકેસર સાથે જોડાયેલો હોય, જ્યારે મહાબીજાનુપર્ણ શબ્દ આવે તો એ સ્ત્રીકેસર સાથે જોડાયેલો હોય. તો એનો મતલબ લઘુ શબ્દ જ્યારે આવશે એટલે પુંકેસર સાથે જોડાયેલી રચનાઓ હશે. તો અહીંયા આપણે હવે અભ્યાસ કરીએ લઘુ બીજાનુધાનીની રચના, એટલે થશે પરાગાશયની રચના. પરાગાશયને જ આપણે લઘુ બીજાનુધાની તરીકે ઓળખીએ છીએ. હવે જ્યારે તેનો આડો છેદ લેવામાં આવે તો બાહ્ય સપાટી જે હોય એ ગોળાકાર જોવા મળે છે, અને તેની દિવાલ મુખ્યત્વે 4 સ્તરની બનેલી જોવા મળે છે. જેમ કે સૌથી બહારની તરફ આવેલું અધિસ્તર અથવા તેને કહેવાય છે એપિડર્મિસ, ત્યારબાદ થોડુંક અંદરની તરફ આવેલું સ્ફોટિસ્તર અથવા તેનું અન્ય નામ છે તંતુમય સ્તર, અથવા તેને એન્ડોથેસિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે તંતુમય સ્તરનું જ અન્ય નામ થશે એન્ડોથેસિયમ. ત્યારબાદ અંદરની તરફ જતા મધ્ય સ્તર, અને અંતિમ સ્તર હોય છે પોષક સ્તર, અથવા તેને ટેપેટમ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા ટેપ્ટમ તરીકે પણ તે જાણીતું છે. તમને કદાચ યાદ હશે આવા જ બે શબ્દો ટેસ્ટા અને ટેગમેન, જે આપણે મકાઈના બીજાવરણની અંદર ભણી ગયેલા છીએ. બાહ્ય આવરણ અને અંતઃ આવરણ જે હતા તેને અનુક્રમે ટેસ્ટા અને ટેગમેન તરીકે ઓળખવામાં આવતું હતું, પણ અહીંયા છે ટેપ્ટમ અથવા ટેપેટમ, જે પોષક સ્તર તરીકે જાણીતું છે. હવે જે આ શરૂઆતના જે 3 સ્તર હોય, અધિસ્તર છે, તંતુમય સ્તર અને મધ્ય સ્તર, તેનું કાર્ય હોય છે રક્ષણ અને પરાગાશયનું સ્ફોટન પ્રેરવાનું. અને સ્ફોટન પ્રેરિત તેમાંથી લઘુ બીજાણુ એટલે કે પરાગરજને મુક્ત કરે છે. એના નામ પ્રમાણે સ્ફોટિસ્તર એટલે કાર્ય થશે સ્ફોટન પ્રેરવાનું. સૌથી અંદરનું જે સ્તર હોય, જેને આપણે પોષક સ્તર તરીકે ઓળખીએ છીએ, તેનું કાર્ય એના નામ અનુસાર પરાગરજને પોષણ પૂરું પાડવાનું છે. પોષક સ્તરના જે કોષો જે હોય છે તે ઘટ, કોષરસ અને સામાન્ય રીતે એક કરતાં વધુ કોષ કેન્દ્ર ધરાવે છે. આ જે સૌ અંદરનું સ્તર આપણે કહી શકીએ, પોષક સ્તર અહીંયા જોઈ શકીએ છીએ, તેની અંદર આપણને સ્પષ્ટ ઘટ્ટ, કોષરસ અને કોષ કેન્દ્ર જોવા મળે છે. હવે એક કરતાં વધુ કોષ કેન્દ્રની સ્થિતિ ક્યારે નિર્માણ થાય, તો આપણે જાણીએ છીએ કે જ્યારે કોષ વિભાજનની ક્રિયા થતી હોય એ દરમિયાન કોષ કેન્દ્ર વિભાજન થયું હોય, પરંતુ જો કોષરસ વિભાજન ન થાય ત્યારે આવી સ્થિતિ ઉદ્ભવતી હોય છે. જો 2 કોષ કેન્દ્ર હોય તો તેને આપણે દ્વિકોષ કેન્દ્રીય સ્થિતિ, અને 2 કરતાં જો વધુ હોય તો તેને આપણે બહુકોષ કેન્દ્રીય સ્થિતિ તરીકે ઓળખીએ છીએ. હવે ત્યારબાદ આગળ વાત કરીએ તો જ્યારે પરાગાશય તરુણ હોય, તરુણ અવસ્થામાં જ્યારે હોય, પરિપક્વ થવાની વાર હોય, એ દરમિયાન એની જે રચના હોય તો એની લઘુ બીજાનુધાનીના કેન્દ્રમાં એક વિશિષ્ટ પ્રકારના સઘન રીતે સમજાત કોષોનો સમૂહ ગોઠવાયેલો જોવા મળે છે, જેને કહેવાય છે બીજાનુજનક પેશી અથવા સ્પોરોજિનસ ટિશ્યુ તરીકે જેને ઓળખવામાં આવે છે. અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ બીજાનુજનક પેશી. એ જ આંતરિક રચના જે છે અહીંયા દર્શાવેલું છે કે જ્યારે સ્ફોટન જ્યારે થતું હોય પરાગાશયનું, ત્યારે તેમાંથી મુક્ત થતી પરાગરજ કે જે અગાઉના 3 સ્તરોનું કાર્ય હતું.
તો અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ જુદા જુદા એના સ્તર અને એની રચના. તો સૌથી બહારની તરફ સૌપ્રથમ તરુણ પરાગાશયની આડાછેદની વાત કરીએ તો તેમાં મધ્યનો ભાગ યોજી. હવે આ યોજીનો જે ભાગ હોય છે તેનું કાર્ય હોય છે પરાગાશય અને તંતુને જોડવાનું, જેના ઉપર તંતુ ઉપર પરાગાશય ગોઠવાયેલું હોય છે. ત્યારબાદ બહારથી અંદર તરફ જતા સ્તરની વાત કરીએ તો સૌથી બહાર અધિસ્તર, ત્યારબાદ વાત કરી તંતુમય સ્તર, સ્ફોટી સ્તર, અથવા એનું ત્રીજું નામ આપણે કીધું શું હતું? એન્ડોથેસિયમ. મિત્રો ખાસ યાદ રાખવાનું, અહીંયા છે એન્ડોથેસિયમ, એન્ડોથેલિયમ ન થઈ જાય, કારણ કે એન્ડોથેલિયમ આપણે અભ્યાસ કરેલો મૂત્રપિંડના જે કોષો હતા તેની અંદર, તો ત્યાં એન્ડોથેલિયમ હતું, અહીંયા છે એન્ડોથેસિયમ. તો એન્ડોથેસિયમ એટલે થશે તંતુમય સ્તર અથવા સ્ફોટી સ્તર. ત્યારબાદ એની અંદર આવેલા હોય મધ્ય સ્તર અને અંદરની તરફ પોષક સ્તર. વચ્ચેના ભાગે બીજાણુજનક પેશી આવેલી જોવા મળતી હોય છે. લઘુ બીજાણુ માતૃકોષ, જે આપણે આગળ ચર્ચા કરીએ કે જેને પોલેન મધર સેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે શોર્ટ ફોર્મમાં PMC તરીકે પણ તે જાણીતું છે. હવે જોઈએ એના જુદા જુદા સ્તર જોયા પછી પરાગરજનું નિર્માણ કઈ રીતે થતું હોય છે તેના વિશેની ઘટના. તો અગાઉનો ટોપિક છે પરાગરજ નિર્માણની ઘટના. તો પરાગરજનું જ અન્ય નામ હોય લઘુ બીજાણુ અને જનન શબ્દ એટલે નિર્માણ થવું. તો લઘુ બીજાણુ જનન એટલે સામાન્ય રીતે કહી શકીએ પરાગરજ નિર્માણની ક્રિયા. હવે પરાગાશય જ્યારે પરિપક્વ બને ત્યારે બહારના 3 સ્તર આપણે જોયા કે જે સ્ફોટનમાં મદદરૂપ થશે અને પરાગરજને મુક્ત કરે. તો પરિપક્વ જ્યારે બનવાની ક્રિયા થાય ત્યારે બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામી લઘુ બીજાણુ ચતુષ્ક અથવા પરાગ ચતુષ્ક સર્જે છે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો આ પ્રકારના 4 કોષ ધરાવતા ચતુષ્ક નિર્માણની રચના જોવા મળે છે. પરાગ ચતુષ્કના કોષોમાં રંગસૂત્રની સંખ્યા પ્લોઇડી એટલે કે એકકીય હોય છે, સિંગલ રંગસૂત્ર તેની અંદર જોવા મળે છે. પરાગ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ સર્જવાની ક્રિયાને લઘુ બીજાણુ જનન કહે છે. એટલે એવું કહી શકીએ પોલેન મધર સેલ જે હોય તેમાંથી એટલે કે PMCમાંથી પરાગરજ જે સર્જન થાય તેને આપણે કહીએ છીએ લઘુ બીજાણુ જનન અથવા પરાગરજ નિર્માણની ઘટના. સામાન્ય રીતે લઘુ બીજાણુનું સર્જન થાય ત્યારે તે 4 કોષોના સમૂહ સ્વરૂપે હોય છે, જેને પરાગ ચતુષ્ક અથવા લઘુ બીજાણુ, જે આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ રીતની રચના હોય અને અહીંયા આપણે 4 કોષો જોઈ શકીએ છીએ, જેને આપણે પરાગ ચતુષ્ક સ્વરૂપે એટલે કોષોના સ્વરૂપે આકૃતિમાં જોઈ શકાય છે. પરાગાશય પરિપક્વ થાય અને શુષ્ક બને ત્યારે લઘુ બીજાણુઓ એકબીજાથી છૂટા પડે છે અને પરાગરજ તરીકે વિકાસ પામે છે. જે પરાગરજ અંદર નિર્માણ થયેલી તે વિકાસ પામવાની ઘટના આગળ થશે. સામાન્ય રીતે દરેક લઘુ બીજાણુધાની અથવા કહી શકીએ કે દરેક પરાગાશય જે છે હજારોની સંખ્યામાં લઘુ બીજાણુઓ કે પરાગરજનું નિર્માણ કરે છે, જે પરાગાશયનું સ્ફોટન થવાથી મુક્ત થતા હોય છે. એટલે કે બહારના 3 સ્તર જે છે ખાસ અગત્યનો જ્યારે ભાગ ભજવે ત્યારે સ્ફોટન થશે અને સૌથી અંદરનું સ્તર આપણે જોયેલું તેને પોષણ પૂરું પાડવાની ઘટના એની અંદર જોવા મળતી હતી. અગાઉ જોઈએ ત્યારબાદ પરાગરજ અથવા જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ પોલેન ગ્રેન તરીકે પણ ઓળખીએ છીએ. પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થાય છે. પરાગાશય પુંકેસરનો ભાગ. પુંકેસર આપણે જોયેલું કે તે નર પ્રજનન ચક્રનું પ્રતિનિધિત્વ કરે છે. એટલા માટે આપણે કહી શકીએ કે પરાગરજ જે છે એ શેનું પ્રતિનિધિત્વ કરશે? નરજન્યુજનક અવસ્થાનું. વિવિધ જાતિની પરાગરજ કદ, આકાર, રંગ અને સંરચના બાબતે વિવિધતા ધરાવે છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. અહીંયા જે છે પરાગરજના જુદા જુદા આકાર દર્શાવેલા છે. અહીંયા છે આ થોડીક ગોળાકાર કહી શકીએ, આ લંબગોળ થોડી, અને એ આકારની વાત સપાટીની વાત કરીએ તો આ લીસી જોવા મળે છે, જ્યારે અમુક જે છે ખરબચડી અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અહીંયા જે છે સપાટી જે હોય
થોડી કંટકમય સપાટી આપણને જોવા મળે છે. તો કદ પણ અહીંયા જુદા જુદા જોવા મળે છે, આકાર જુદા જુદા જોવા મળે છે, સપાટી પણ અહીંયા આપણે અલગ અલગ જે છે દરેકની જોઈ શકીએ છીએ. સામાન્ય રીતે પરાગરજ ગોળાકાર વધુ હોય છે અને એનો જે વ્યાસ હોય તે હોય છે 25 થી 50 માઇક્રોમીટર. એટલે મિત્રો કહી શકીએ કે ખૂબ જ સૂક્ષ્મ, જે આપણે સરળતાથી જોઈ શકતા પણ નથી. અને તેની અંદર સ્પષ્ટ દ્વિસ્તરીય દિવાલ જોવા મળે છે. એટલે પરાગરજની દિવાલ જે છે એ 2 સ્તર ધરાવતી જોવા મળે છે. હવે 2 સ્તરવાળી રચના આવી તો એના પરથી થોડુંક આપણે કોષની રચના યાદ કરીએ. તો યાદ કરો, કોષની અંદર કઈ કઈ અંગિકાઓ 2 સ્તર ધરાવતી જોવા મળતી હતી? યાદ છે? હા, તો એ 3 જ જે આપણે અભ્યાસ કરેલો. તેમાં એક હતું કનાભસૂત્ર, ત્યારબાદ હરિતકણ, અને ત્રીજું આપણે જોયેલું કોષ કેન્દ્ર. તો આ 3 રચનાઓ આપણે જે અભ્યાસ કરેલો તો તેની અંદર પણ જોયેલું કે દ્વિસ્તરીય રચનાઓ ત્રણેયમાં જોવા મળતી હતી. તો પરાગરજ પણ તે જ પ્રકારની કહી શકીએ દ્વિસ્તરીય રચના અહીંયા આપણને જોવા મળે છે. હવે દ્વિસ્તરીય રચના છે તો વાત કરીએ એના આવરણ વિશેની વાત. તો 2 આવરણ હાજર હોય, બાહ્ય આવરણ અને અંતઃ આવરણ. તો સૌપ્રથમ જોઈએ બાહ્ય આવરણ, જેને આપણે એક્ઝાઇન તરીકે પણ ઓળખીએ છીએ. પરાગરજનું સૌથી બહાર આવેલું આ આવરણ જે છે સખત હોય છે, કે જે ખાસ અગત્યના દ્રવ્ય સ્પોરોપોલેનિનનું બનેલું જોવા મળે છે, કે જે પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. તો તે શેના સામે રક્ષણ આપે છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તે જે ઊંચા તાપમાન હોય, જલદ એસિડ અને જલદ બેઝ જે હોય છે તેની સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. આ પડના કારણે જ જે ઉત્સેચકો હોય તે પણ સ્પોરોપોલેનિનને અવનત કરી શકતા નથી. એટલે કે બાહ્ય આવરણ જે પરાગરજનું હોય તેને ઉત્સેચકો પણ વિઘટન કરી શકતા નથી. બાહ્ય આવરણની અંદર જ સામાન્ય રીતે હવે જોઈએ કે ધારો કે આ બાહ્ય આવરણ છે, તો એની ઉપર જ અમુક જગ્યાએ સામાન્ય આવું છિદ્ર આવેલું હોય છે. એ છિદ્રને જ કહેવાય છે જનન છિદ્ર અથવા જર્મપોર તરીકે તેને ઓળખવામાં આવે છે. આ છિદ્ર ક્યાં હશે? તો જે જગ્યાએ સ્પોરોપોલેનિનનું જે સ્તર હોય અથવા પડ હોય ગેરહાજર હોય એ જગ્યાએ આ છિદ્ર જોવા મળે, જેને આપણે જનન છિદ્ર તરીકે ઓળખીએ છીએ. જેમાંથી ફલનની જ્યારે ઘટના થતી જોવા મળશે એ દરમિયાન જ બહારની અંદર પાછું એક અંતઃ આવરણ હોય અને એ અંતઃ આવરણ વિકાસ પામી જે પરાગનલિકાનું જે નિર્માણ કરે. તો પરાગનલિકાના નિર્માણ માટે જે જગ્યા પૂરી પાડશે તે હોય છે જનન છિદ્ર. તો જનન છિદ્ર તે દરમિયાન જગ્યા પૂરી પાડે છે, પરાગનલિકાનું નિર્માણ થશે અને એ જ પરાગનલિકા મારફતે નરજન્યુ બીજાશયના અંડકમાં એટલે કે માદાજન્યુ સુધી પહોંચી શકે છે. એટલે એવું કહી શકીએ કે જનન છિદ્ર દ્વારા જ નરજન્યુ માદાજન્યુ સુધી પહોંચી શકે છે. એટલે ખાસ અગત્યની રચના જે છે આની અંદર જોવા મળે છે. અહીંયા છે જનન છિદ્ર, જ્યારે બીજમાં હાજર હોય બીજ છિદ્ર, જેનું કાર્ય હોય અંતઃચૂષણ દ્વારા પાણી જે છે બીજના ભાગ સુધી પહોંચાડવાનું. એટલે બીજ જે છે એનાથી ભેજવાળું થશે, ફૂલશે અને અંકુરણ માટે તૈયાર થશે. તો બીજ છિદ્ર અંતઃચૂષણ દ્વારા પાણી મેળવી અંકુરણની ક્રિયાને જે છે ઝડપી બનાવશે, અંકુરણમાં મદદરૂપ થશે. જ્યારે જનન છિદ્ર પરાગનલિકાના નિર્માણમાં જે છે અગત્યનો ભાગ ભજવતું જોવા મળશે. સ્પોરોપોલેનિનના કારણે જ પરાગરજ અશ્મિય સ્વરૂપે સંગ્રહાયેલા જોવા મળે છે. હવે સામાન્ય રીતે વનસ્પતિ ઉપર પરાગાશય પરિપક્વ થાય અને પરાગરજ મુક્ત થાય ત્યારે એવું દરેક વખતે સંભવ નથી કે એ પરાગરજ સીધી જ તે જ પુષ્પના અથવા અન્ય પુષ્પના પરાગાસન પર સ્થળાંતર થઈ શકશે અથવા ત્યાં સ્થાપન થઈ શકશે. એવું પોસિબલ નથી. તો
તો જે પરાગરજ હવામાં મુક્ત થઈ અન્ય જગ્યાએ પડે છે તો એ થોડાક સમયમાં વિઘટન પામી જતી નથી. કેમ? કારણ કે એના ફરતે સ્પોરોપોલિનનું આવરણ હોય તો તે લાંબા સમય સુધી તે અશ્મિ સ્વરૂપે સંગ્રહેલી રહેશે અને જ્યારે અન્ય બીજી વાર પવન અથવા અન્ય માધ્યમ દ્વારા તે ફરીથી પુષ્પ પર સ્થળાંતર થઈ શકે તો તેનું પણ પરાગાસન ઉપર સ્થળાંતર થઈ વિકાસની ક્રિયા થઈ શકે છે. એટલે એકવાર પુષ્પથી છૂટી પડ્યા પછી પરાગરજ તાત્કાલિક નાશ થઈ જતી નથી. તેને રક્ષણ કરવાનું કાર્ય કરે છે સ્પોરોપોલિનિન. અને આ સ્પોરોપોલિનના કારણે જ તે વિષમ પર્યાવરણમાં સરળતાથી લાંબો સમય સુધી ટકી શકે છે. તો આથી પરાગરજની રચના વિશેની બાહ્ય આવરણ અને જનન છિદ્ર વિશેની વાત. ત્યારબાદ જોઈએ તેની અંદર જોવા મળતા અંતઃ આવરણ. હવે બાહ્ય આવરણ આપણે વાત કરીએ તો બાહ્ય આવરણ શેનું હતું? સ્પોરોપોલિનિન. જ્યારે અંતઃ આવરણ જે જોવા મળે તે હોય છે સેલ્યુલોઝ અને પેક્ટિન. જેમ સ્પોરોપોલિનનું આવરણ અમુક જગ્યાએ ગેરહાજર હોય તો તેને આપણે જનન છિદ્ર કહેતા હતા અને તે એનો અર્થ એવો થયો કે તે સળંગ આવરણ નથી. અમુક જગ્યાએ એનો અભાવ છે. જ્યારે અંતઃ આવરણ સળંગ આવરણ ધરાવતું જોવા મળે છે. એટલે કે સેલ્યુલોઝ અને પેક્ટિનનું જે આવરણ હોય એ સળંગ જે છે જોડાયેલું જોવા મળે છે. સેલ્યુલોઝ અને પેક્ટિન કાર્બનિક રીતે શેમાં સમાવેશ થશે? તો પોલિસેકેરાઇડ. તો પોલિસેકેરાઇડની અંદર જે છે ભાગ ભજવતા જોવા મળે છે. સેલ્યુલોઝ સામાન્ય રીતે આપણે જોઈએ તો જે વનસ્પતિની કોષ દિવાલ હોય તેમાં ખાસ અગત્યનો ભાગ ભજવે છે. અને પેક્ટિનની આપણે વાત કરીએ તો જે સ્થૂલ કોનક જે પેશી હોય એની અંદર કહી શકીએ કે જે એનું સ્થૂલન જે છે આપણે જોઈ શકીએ છીએ. પરાગરજનો કોષરસ સ્તરથી ઘેરાયેલો હોય છે. એટલે અંદરનું જે આવરણ જે હોય છે કોષરસને ઘેરવાનું કાર્ય કરે છે. હવે ત્યારબાદ પરાગરજ જ્યારે પરિપક્વ થાય ત્યારે તેમાં કયા ફેરફાર થાય છે તે સમજીએ. અહીંયા સૌપ્રથમ આકૃતિમાં દર્શાવેલું છે એક સામાન્ય પરાગરજ અને ત્યારબાદ તેના પરિપક્વની શરૂઆત થાય છે. ત્યારે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ અહીંયા રસધાનીઓ જે છે નિર્માણ થવાની ક્રિયા થાય છે અને કોષ કેન્દ્ર જે છે તે બાજુમાં રહેલું છે. રસધાની પરથી એક શબ્દ યાદ આવ્યો કે રસધાની ફરતે જે પડ આવેલું હોય તે કયા નામે ઓળખાતું હોય છે? તો તેનું નામ હોય છે ટોનોપ્લાસ્ટ. તો રસધાની પટલ અથવા તેને આપણે ટોનોપ્લાસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. પરિપક્વ પરાગરજની શરૂઆત જ્યારે થાય એટલે કે પરિપક્વની બનવાની શરૂઆત થશે ત્યારે તે મુખ્યત્વે બે કોષોમાં વિભાજન પામતું હોય છે. એક કોષ હોય વાનસ્પતિક કોષ અથવા નાલકોષ અને બીજો કોષ હોય જનન કોષ, જેને અંગ્રેજીમાં વાનસ્પતિક કોષને કહેવાય છે વેજીટેટિવ સેલ અને જનન કોષને જનરેટિવ સેલ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બે કોષ નિર્માણ થાય તે પહેલાં તેમાં અસંમિતીય ત્રાકતંતુનું નિર્માણ થાય છે જેના દ્વારા એક કોષ કહી શકાય કે બે કોષમાં વિભાજન થવાની અથવા બે અલગ ભાગમાં વહેંચવાની શરૂઆત થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ વાનસ્પતિક કોષ જે આટલી રચના જે છે તે ખૂબ જ મોટો ભાગ છે, ખૂબ જ મોટા પ્રમાણમાં સંગ્રહિત ખોરાક ધરાવે છે અને અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવતો જોવા મળે છે. જ્યારે તેની સરખામણીમાં વાત કરીએ તો જે જનન કોષ જે છે એકદમ નાનો વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો હોય છે અને ખાસ અગત્યનું ઘટ્ટ કોષરસ અને મોટું કોષ કેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ. આ શબ્દ આપણા માટે ખાસ અગત્યનો કે પરાગરજ પરિપક્વ દરમિયાન કયો કોષ ત્રાકાકાર જોવા મળે છે? તો જવાબ થશે જનન કોષ. અહીંયા આપણે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આ જે રચના જે છે આ રીતે નિર્માણ થાય જેને આપણે ત્રાકાકાર તરીકે ઓળખીએ છીએ. તો ત્રાકાકાર નિર્માણ થવાની ઘટના આની અંદર જોવા મળે છે. ત્યારબાદ
પરાગરજના વિકિરણની ક્રિયા. પરાગરજ વિકિરણ એટલે આપણે કહી શકીએ કે એમાંથી જુદા જુદા કોષ જે છે છૂટા પડવાની ઘટના જે જોવા મળતી હોય તે. સામાન્ય રીતે આવૃતબીજધારી જે વનસ્પતિઓ હોય તેમાં 60% વધુ આવૃતબીજધારી વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકીય અવસ્થાએ મુક્ત થાય છે. એટલે બે કોષ સ્વરૂપે જે છે આ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. એટલે કે બે કોષ સ્વરૂપે મુક્ત થવાની ક્રિયા થાય. જ્યારે અન્ય 40% જાતિઓમાં તે ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થતી જોવા મળે છે, જેમાં એક વાનસ્પતિક કોષ અને જનનકોષના સંભાજનથી બનેલા બે નરજન્યુઓ હોય છે. હવે સામાન્ય રીતે આપણે વિચારીએ કે ધારો કે આ આવૃતબીજધારી વનસ્પતિની પરાગરજ છે, તો તેમાં આપણે આગળ અભ્યાસ કર્યો તેમ બે કોષ એની અંદર આપણે જોયેલા, એક હતો વાનસ્પતિક કોષ અને બીજો હતો જનનકોષ. તો મુખ્યત્વે બે કોષ જે છે આ એક અને આ બે, તો 60%થી વધુ આ સ્વરૂપે જોવા મળે. જ્યારે અન્ય 40% જે હોય એમાં શરૂઆતમાં તો આ બે હાજર જ હોય બે કોષ સ્વરૂપે, પરંતુ એમાં જનનકોષ પાછો બે ભાગમાં વિભાજિત થાય. એટલે ટોટલ 1, 2 અને 3 ભાગમાં જે છે વિભાજન થયેલું જોવા મળશે. એટલે ત્રિકોષીય અવસ્થા તેમાં જોવા મળશે. એટલે મોટાભાગે 60%થી વધુ દ્વિકોષીય અવસ્થા, જ્યારે બાકીનામાં ત્રિકોષીય અવસ્થા સ્વરૂપે જોવા મળતા હોય છે. ત્યારબાદ જોઈએ પરાગરજથી કયા કયા રોગો નિર્માણ થતા જોવા મળે. હવે સામાન્ય રીતે પરાગરજ જે છે હવા દ્વારા ફેલાવાની ઘટના થતી હોય છે. તો ઓબ્વિયસલી એના પરથી આપણે કહી શકીએ કે જે રોગો હશે તો હવા દ્વારા ફેલાતા રોગોની અંદર સમાવેશ થશે. તો મુખ્યત્વે હવા તંત્ર સાથે જોડાયેલો રોગ એટલે કે શ્વસન સંબંધિત રોગ આપણે કહી શકીએ કે અસ્થમા અને બ્રોન્કાઇટિસ થવાની શક્યતા રહેલી છે. તો આ કારણસર પરાગરજના કારણે મુખ્યત્વે શ્વસન સંબંધિત રોગો અસ્થમા અને બ્રોન્કાઇટિસ. મિત્રો, અંગ્રેજીની અંદર જ્યારે પાછળ ઇટિસ શબ્દ જ્યારે આવશે, ઇટિસ તેનો અર્થ થશે ઇન્ફ્લેમેશન એટલે કે સોજો આવવો. બ્રોન્કાઇટિસ એટલે એવું કહી શકીએ કે જે શ્વાસ વાહિની જે હોય તેનો સોજો આવવાની ઘટના. આ જ કારણસર પરાગરજ જે છે બ્રોન્કાઇટિસ નામનો અને અસ્થમાનો રોગ પ્રેરે છે. પરાગરજ જે છે તીવ્ર એલર્જી અને શ્વાસવાહિકાની યાતના પ્રેરે છે. એટલે કહી શકીએ કે બ્રોન્કાઇટિસ જ્યારે થયું હોય ત્યારે અહીંયા શ્વાસવાહિકામાં બળતરા થતી પણ જોવા મળતી હોય છે. પરાગરજના કારણે જે રોગ થયા એમાં એક ઉદાહરણ છે કે જ્યારે આપણે અમેરિકાથી ઘઉં આયાત કર્યા તો એની અંદર અશુદ્ધિ તરીકે ગાજર ઘાસ એટલે કે કેરોટ ગ્રાસ પાર્થેનિયમ હિસ્ટેરોફોરસ અશુદ્ધિ તરીકે ભારતમાં પ્રવેશેલ, જે સમગ્ર ભારતમાં ફેલાયેલ અને તેની પરાગરજથી એલર્જી થયેલ. એટલે કે જ્યારે ઘઉંની આયાત કરી તો એની અંદર જ આ ગાજર ઘાસ નામની જાતિ જે છે અંદર આવેલી, અને જ્યારે ઘઉં સફાઈની ક્રિયા જ્યારે થતી હોય તો એ દરમિયાન એના એલર્જીના કારણે રોગ થવાની શક્યતા વધી ગયેલી. અને છેલ્લે છે પરાગરજની નિપજો. પરાગરજ માત્ર રોગકારક છે એવું નથી. પરાગરજનો ઉપયોગ જે છે ખોરાકમાં એટલે કે એની ઉપયોગિતા તરીકે પણ થઈ શકે છે, કારણ કે તે પોષક તત્વોથી સમૃદ્ધ છે. એટલા માટે જ હાલમાં તેનો ઉપયોગ પૂરક આહાર એટલે કે આહારના અન્ય સ્ત્રોત તરીકે થઈ શકે છે. ખાસ કરીને વેસ્ટર્ન કન્ટ્રીઝ, પશ્ચિમના દેશો જે છે મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો જે હોય એ ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાંથી મેળવે છે. અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જે આ એક જે છે સિરપ દર્શાવેલી છે, અને બીજું જે છે અહીંયા ખાસ કરીને ટેબ્લેટ્સ, આ સિવાય ક્રીમ સ્વરૂપે પણ જે છે તેનો ઉપયોગ થતો જોવા મળે છે. પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો અને દોડમાં ભાગ લેતા ઘોડાઓના પ્રદર્શનમાં સુધારો થાય છે તેવું માનવામાં આવે છે. એટલે એવું કહી શકીએ કે થોડાક પ્રકારની સ્ટીરોઇડ
જેની ઇફેક્ટ કહી શકાય. સામાન્ય રીતે આપણે કોઈ વ્યક્તિ સ્ટીરોઇડ લેતા હોય, જે તમે અમુક વાર સાંભળ્યું હશે, અમુક ખેલાડીના ડોપિંગ ટેસ્ટ થતા હોય તો તેમાં એ સ્ટીરોઇડની માત્રા ચેક કરવામાં આવે, જેના કારણે ખેલાડીની પ્રદર્શન ક્ષમતા વધી જતી જોવા મળતી હોય છે. એટલે કે એનું પરફોર્મન્સ જે છે એ એના નોર્મલ કરતાં થોડુંક વધી જાય. તો એના જેવી ઇફેક્ટ આ પરાગરજ આપતી હશે એવું આના પરથી આપણે કહી શકીએ. એટલે કે રમતવીરો અને દોડમાં ભાગ લેતા ઘોડાઓ જે હોય તેના પ્રદર્શનમાં સુધારો કરવા માટે વપરાય છે. અને પરાગરજની વાત કરીએ તો એની જીવિતતા, કે કેટલા સમય સુધી તેનું અસ્તિત્વ હોય અને ત્યારબાદ એ ક્યારે નાશ પામશે તેના વિશેની વાત. તો પરાગરજ જેવી જ પરાગાશનમાંથી મુક્ત થાય અને એની જીવિતતા ગુમાવે તે પહેલાં એનું પરાગાસન પર સ્થાપન થવું જરૂરી છે. આપણે જોયેલું કે ડાયરેક્ટ પરાગાસન પર સ્થાપિત થઈ જાય એવું પોસિબલ નથી. તો એના ફરતે આવેલું સ્પોરોપોલિનનું આવરણ જે હતું તેને અશ્મિ સ્વરૂપે સંગ્રહ કરે છે. એટલે ગમે ત્યારે એ ત્યાંથી પડેલી પરાગરજ ફરીથી માધ્યમ દ્વારા પરાગવાહકો દ્વારા અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા થશે. પરાગરજની જીવિતતાનો સમયગાળો કંઈક અંશે આજુબાજુ રહેલું તાપમાન અને ભેજ પર આધારિત છે. કેટલાક ઉદાહરણો જોઈએ તો ઘઉં અને ચોખા જેવા જે ધાન્ય હોય તેની અંદર પરાગરજ મુક્ત થયા પછી 30 મિનિટમાં જીવિતતા ગુમાવે છે. એટલે કહી શકાય ખૂબ જ ટૂંકું આયુષ્યની અંદર કહી શકાય. જ્યારે રોજેસી એટલે કે ગુલાબ જે હોય જેનું વૈજ્ઞાનિક નામ આપણે જોયેલું રોઝા ઇન્ડિકા, તો રોઝા પ્રજાતિ પરથી એની ફેમિલી હોય છે રોજેસી. લેગ્યુમિનેસ કુળ જેને કહેવાય છે ફેબેસી કુળ તરીકે આપણે ઓળખીએ છીએ. તો કઠોળ કુળની જે વનસ્પતિઓ હોય લેગ્યુમિનેઝે, જે મોટા ભાગે મૂળ ગંડિકા ધરાવતી હોય તેની અંદર. ત્યારબાદ બટાટા સોલેનેસી, બટાટાનું વૈજ્ઞાનિક નામ શું થશે? સોલેનમ ટ્યુબ્રોઝમ. કઠોળની અંદર આપણે જુદા જુદા જે છે ભણેલા છીએ કઠોળ, જેવા કે ચણા, તો જેનું વૈજ્ઞાનિક નામ હતું સિસર એરિટિનમ. ઓકે, તો સિસર એરિટિનમ, ત્યારબાદ બટાટા સોલેનમ ટ્યુબ્રોઝમ. તો એવા જે કુળના સભ્યો છે એમાં પરાગરજની જીવિતતા મહિનાઓ સુધી હોય છે. કે રોજેસી, લેગ્યુમિનેઝી અને સોલેનેસીમાં શું હશે? મહિનાઓ સુધી એની અંદર જીવિતતા જોવા મળે છે. આ સિવાય જેવી રીતે કૃત્રિમ વીર્યદાન વખતે પ્રાણીઓના વીર્ય અથવા શુક્રકોષોને જે રીતે સંગ્રહવામાં આવે છે વીર્યનિધિ, તેવી જ રીતે પાક સંવર્ધિત કાર્યક્રમો માટે બીજનો સંગ્રહ બીજનિધિમાં કરવામાં આવે છે, જેના અંદર કોઈપણ જાતની પરાગરજ જે હોય, જાતિઓની પરાગરજ વર્ષો સુધી પ્રવાહી નાઇટ્રોજનમાં -196 ડિગ્રી સંગ્રહિત કરવામાં આવે છે, જેને પરાગનિધિ તરીકે અથવા પોલેન બેંક તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આનો અભ્યાસ આપણે આગળનું એક ચેપ્ટર ભણીશું, જૈવ વિવિધતાનું સંરક્ષણ, તેની અંદર પણ આપણે કરીશું, જેના અંદર એક જનીન બેંકનો ટોપિક આવે છે, તેમાં પણ સંગ્રહ જે છે થતો હોય છે. તો પ્રવાહી નાઇટ્રોજનના કારણે લાંબા સમય સુધી સંગ્રહી શકાય અને જેનો વર્ષો પછી ઉપયોગ પાક સંવર્ધિત કાર્યક્રમોમાં કરી શકાય. એનો અર્થ એવો થયો કે ધારો કે વર્ષો પછી કોઈ જાત અસ્તિત્વમાં નથી, તો આ પ્રમાણે જો સંગ્રહ કરેલું હોય તો તેનો ઉપયોગ આપણે નવો પાક ઉછેર કરવા માટે અથવા સંવર્ધન કરવા માટે કરી શકીએ છીએ. બેને હવે એનિમેશન દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. પરાગાશયમાં આપણે જોઈ શકીએ જ 4 દિવાલ ધરાવતી ચતુષ્કોણીય રચના જોવા મળતી હોય છે, જેની અંદર પ્રત્યેક ખૂણે લઘુ બીજાણુ જોવા મળે, જે તેની દિવાલોની એકદમ નજીક ગોઠવાયેલા જોવા મળતા હોય છે. હવે જ્યારે તરુણ પરાગાશયની વાત કરીએ તો તેમાં મુખ્યત્વે જુદા જુદા પ્રકારના સ્તર જોવા મળે, જેમ કે સૌથી બહારની તરફ અધિસ્તર, ત્યારબાદ તંતુમય સ્તર, પછી મધ્ય સ્તર અને પોષક સ્તર. જેમાં આ સિવાય
વચ્ચેના ભાગે એક અગત્યની રચના જોવા મળે, બીજાનું જનક પેશી. તેની અંદર બહારની તરફ આવેલા આવરણ જેવા કે અધિસ્તર હોય, ત્યારબાદ એન્ડોથેશિયમ એટલે કે તંતુમય સ્ફોટિત સ્તર અને મધ્ય સ્તર જે રક્ષણમાં ભાગ ભજવતા હોય અને સ્ફોટનમાં મદદરૂપ થતા હોય, જ્યારે ટેપ્ટમ જે છે એ પોષણ પૂરું પાડવાનું અગત્યના કાર્ય માટે જવાબદાર હોય. મધ્યમાં લઘુ બીજાણુ ગોઠવાયેલ જોવા મળતા હોય છે. જ્યારે પરાગાશય પરિપક્વ થાય ત્યારે તેનું સ્ફોટન થઈ પરાગરજ મુક્ત થતી આપણને જોવા મળે છે. સામાન્ય રીતે જે વચ્ચેનો ભાગ હોય જેને આપણે કહેતા હોઈએ પોષક સ્તર, ત્યાં દ્વિકોષ કેન્દ્ર ધરાવતી રચના ખાસ જોવા મળે છે. આવું શા માટે થાય કે જ્યારે કોષ વિભાજન થતું હોય ત્યારે કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયું હોય પરંતુ કોષ રસ વિભાજન ન થાય ત્યારે આ પ્રકારની દ્વિકોષ કેન્દ્રીય રચના ખાસ આપણને જોવા મળતી હોય છે. આ સિવાય મધ્યમાં આવેલી પેશી જેને આપણે બીજાણુજનક પેશી કહીએ છીએ તે સમજાત પ્રકારના સમૂહમાં ગોઠવાયેલા સઘન કોષો ધરાવે છે, જેને એમએમસી એટલે કે પરાગ માતૃકોષ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. લઘુ બીજાણુ માતૃકોષ અથવા પરાગ માતૃકોષ અર્ધીકરણ પામી અને તેમાંથી લઘુ બીજાણુઓ જે છે નિર્માણ થતા હોય છે. આમ લઘુ બીજાણુ માતૃકોષ અથવા પરાગ માતૃકોષમાંથી પરાગરજ કે લઘુ બીજાણુ નિર્માણ થવાની ઘટનાને આપણે લઘુ બીજાણુ જનન તરીકે ઓળખીએ છીએ. તો લઘુ બીજાણુ જનન દ્વારા 4 લઘુ બીજાણુ જે પરાગ ચતુષ્ક સ્વરૂપે નિર્માણ થયેલા આપણે અહીંયા જોઈ શકીએ છીએ. પરાગાશય જે પરાગ કોથળી ધરાવતું હોય અથવા પરાગ કોટર ધરાવતું હોય તેની અંદર સ્ફોટન ઊભી ધરીએ થયેલું આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ અને તેમાંથી પરાગરજ ધીમે ધીમે મુક્ત થતી જોવા મળે છે. જે પરાગરજનો જે વિકાસ થતો હોય તે પરાગ ચતુષ્કમાંથી થાય અને ત્યારબાદ મુખ્યત્વે તેમાં પરાગરજ જ્યારે નિર્માણ થાય તો એવું કહી શકાય તે 2 કોષમાં વિભાજિત થયેલી આપણને જોવા મળતી હોય છે. જેમાં પરાગરજમાં ઉપરનો કોષ જે હોય મોટો કોષ વનસ્પતિક કોષ જેને કહીએ છીએ તે પ્રમાણમાં અનિયમિત આકારનું કોષ કેન્દ્ર, રસધાનીઓ અને આછો કોષ રસ ધરાવતો જોવા મળે છે. જ્યારે તેની નીચે આવેલ આકૃતિમાં જોઈ શકીએ તે જનન કોષ જોવા મળે જે મોટાભાગે ત્રાકાકાર આકારનો અને ઘટ્ટ કોષ રસ ધરાવતો જોવા મળે છે. સામાન્ય રીતે તો જનન કોષ જે હોય તે વાનસ્પતિક કોષના જ કોષ રસમાં જોવા મળે છે તેવું આપણે કહી શકીએ. આમ પરાગરજ મુખ્યત્વે 2 સ્ટેજ ધરાવે છે, જેવા કે વેજીટેટિવ સેલ એન્ડ જનરેટિવ સેલ તરીકે જેને આપણે ઓળખીએ છીએ. આ કોષનું જ્યારે સમભાજન થાય, સામાન્ય રીતે જે જનન કોષ હોય તે વિભાજન પામી અને બીજા 2 કોષમાં વિભાજન થયેલું જોવા મળે, જેના કારણે અમુક પ્રકારની જે વનસ્પતિઓ હોય તેમાં ત્રિકોષીય અવસ્થા સ્વરૂપે પરાગરજ જોવા મળે છે. જેમ જેમ પાણી સુકાય તેમ એન્ડોથેશિયમ જે છે એનું સ્તર વિઘટન પામે છે અને પરાગાશયનું સ્ફોટન થયેલું જોવા મળે છે. જેવું જ એ સ્તર તૂટે એટલે તેમાંથી લઘુ બીજાણુઓ મુક્ત થવાની ક્રિયા અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. પરાગરજ સ્ફોટન પામી પરાગાશયનું સ્ફોટન થાય એટલે પરાગરજ મુક્ત થવાની ઘટના થતી આપણને જોવા મળે છે. સામાન્ય રીતે જુવાર જેવી વનસ્પતિમાં જે પરાગરજ હોય એ ત્રિકોષીય સ્વરૂપે જોવા મળતા હોય છે, જે 40% જેટલી વનસ્પતિઓ, જ્યારે જાસૂદ જેવી વનસ્પતિઓમાં અથવા એવું કહી શકાય 60%થી વધુ આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય સ્વરૂપે જે છે
જોવા મળતા હોય છે. આ સિવાય પરાગરજ જે હોય છે તે આકાર, કદ, તેના રંગ વગેરેમાં વિવિધતા ધરાવતી જોવા મળે છે. સપાટી, લીસી કાં તો ગોળાકાર, પરંતુ સામાન્ય રીતે પરાગરજ ગોળાકાર સ્વરૂપે આપણને જોવા મળતી હોય, જેનો વ્યાસ હોય છે 25 થી 50 માઇક્રોમીટર. પરાગરજના ઉપર 2 સ્તર હોય છે. સૌથી બહારનું બાહ્યાવરણ એક્ઝાઇન અને અંદર અંતઃઆવરણ ઇન્ટાઇન તરીકે જેને આપણે ઓળખીએ છીએ. બાહ્ય આવરણ સ્પોરોપોલિનિન નામના કાર્બનિક દ્રવ્યનું બનેલું હોય છે, જે જલદ એસિડ અને બેઝ સામે રક્ષણ આપે છે, ઉત્સેચક સામે અવનત થતાં અટકાવે છે. આ ઉપરાંત રક્ષણ કરવાનું કાર્ય પણ બાહ્ય આવરણ દ્વારા જ લાગુ પડેલું જોવા મળે છે. બાહ્ય આવરણનો જે જગ્યાએ અભાવ હોય તે જગ્યાને કહેવાય છે જનન છિદ્ર, જેના મારફતે જ અંતઃઆવરણમાંથી પરાગનલિકાનું નિર્માણ થાય છે અને એ નરજન્યુ ત્યાં પહોંચે છે. અંદરનું આવેલું અંતઃઆવરણ પાતળું અને સળંગ હોય છે, જેમાંથી પરાગનલિકાનો વિકાસ થતો હોય. તેના નીચેની તરફ હોય પ્લાઝ્મા મેમ્બ્રેન, જેમાં અંદરની તરફ કોષરસ આવૃત થયેલો જોવા મળતો હોય છે. અંતઃઆવરણ વિકાસ પામી પરાગવાહિનીમાં પરાગનલિકાનું નિર્માણ કરશે અને નરજન્યુ બીજાશય સુધી પહોંચશે અને ત્યાં અંડકનું ફલન કરશે. પરાગરજની જીવિતતા ઉપર તાપમાન અને ભેજનો આધાર રહેલો જોવા મળતો હોય છે, જેના કારણે ચોક્કસ પ્રકારની જે વનસ્પતિઓ હોય, જેમ કે આપણે જાણીએ છીએ કે ઘઉં અથવા ચોખા જેવા ધાન્ય પાકોમાં તેની જીવિતતા ખાસ આપણને એકદમ ઓછી, જેમ કે માત્ર 30 મિનિટ જોવા મળે છે. જ્યારે અન્યની વાત કરીએ, જેવા કે રોજેસી કુળ હોય, લેગ્યુમિનેસ કુળ હોય, તેવા કુળની અંદર જીવિતતા 1 મહિના સુધી જોવા મળતી હોય છે. 1 મહિના જીવિતતા સોલેનેસી કુળની વનસ્પતિઓમાં પણ જોવા મળે છે. આ ઉપરાંત પરાગરજ જે હોય છે એ લિંગી પ્રજનન ઉપરાંત જે તે વ્યક્તિના પૂરક આહાર તરીકે પણ ભાગ ભજવતી જોવા મળે છે. ખાસ કરીને પશ્ચિમના દેશોમાં અને રમતવીરો તથા ઘોડાઓના પરફોર્મન્સ વધારવા તે ટેબ્લેટ સ્વરૂપે કાં તો સિરપ સ્વરૂપે જોવા મળતું હોય, અથવા પરાગરજ જનીન બેંક જે હોય અથવા પરાગ બેંક હોય ત્યાં પ્રવાહી નાઇટ્રોજનની અંદર -196 તાપમાને સંગ્રહ કરવામાં આવે છે. આ સંગ્રહિત પરાગરજ અગાઉ પાક સંવર્ધનમાં પણ મદદરૂપ થાય છે. પરાગરજ દ્વારા એલર્જી ઉપરાંત અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવા રોગો પણ થતા જોવા મળે છે. પંજાબના આજુબાજુ જે બિન ઉપજાઉ જમીન હોય તેની અંદરથી મુક્ત થતી પાર્થેનિયમ ઘાસ અથવા અમેરિકાથી જ્યારે આપણે ઘઉં આયાત કરે તો એની સાથે આવેલ ગાજર ઘાસ અથવા પાર્થેનિયમ જે છે એ ઘઉં સાથે ભળી ગઈ અને ઘઉંના લીધે એક્ઝિમા એટલે કે કહી શકીએ ખરજવાની ક્રિયા અને ડર્મેટાઇટિસ, ચામડી પર ચાઠા અથવા સોજો પડવાની ઘટના માટે જવાબદાર જોવા મળે.